રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ પર આખરે સુખદ સમાધાન આવ્યું છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ખેડૂતોની રજૂઆતોના સકારાત્મક ઉકેલ માટે મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષપદે એક ઉચ્ચસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, અર્જુન મોઢવાડિયા અને ઋષિકેશ પટેલનો સમાવેશ કરાયો છે। સરકાર અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકો બાદ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે। આ સમિતિ હવે સરકાર અને ખેડૂતો વચ્ચે સેતુ બની પ્રશ્નોના ઝડપી અમલીકરણ માટે કાર્ય કરશે। ભારતીય કિસાન સંઘ એ રાષ્ટ્રહિત અને દેશપ્રેમને વરેલું અને ખેડૂતોના હિતને વરેલું એક ખૂબ જ સેવાભાવી સંગઠન છે। એ સંગઠન સાથે એમને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા, જેની ચર્ચા 30/12/25ના રોજ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા તેમજ ઉર્જા મંત્રી તરીકે મારી હાજરીમાં એની વિશદ છણાવટ થઈ હતી। અને એ છણાવટ પછી 7/1/26ના રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ મારી હાજરીમાં પણ આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ફાઇનલ કન્ક્લુડિંગ બેઠક 8/1/26ના રોજ યોજાઈ હતી, જેમાં કેટલાક મુદ્દાઓ અંગે સહમતિ સધાઈ હતી અને એ સહમતિના સંદર્ભે એક સંકલન બેઠક બોલાવી સંકલન સમિતિની રચના કરી માનનીય જીતુભાઈ વાઘાણીને અધ્યક્ષતામાં, અને એ બેઠકમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ, માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા અને ઉર્જા મંત્રી તરીકે મારી હાજરીમાં એ મુદ્દાના સકારાત્મક જે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે એને અમલમાં લાવવા માટેની એક બેઠક કરવામાં આવશે અને બેઠક કરી અને મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવશે। કિસાન સંઘ તરફથી પણ માનનીય જગમલભાઈ, માનનીય આર.કે. પટેલ, માનનીય સામળભાઈ, માનનીય ભૂરાભાઈ, ડૉક્ટર દાદા લાડ અને અમૃતભાઈ પટેલની હાજરી હતી।